જો આજે તો સવારમાં અમે ઇન્ટરનેશનલ બસ સ્ટોપ પર પહોંચી ગયા. અમારે અહીંયા ઇન્ટરનેશનલ બસ સ્ટોપ પણ છે અને સરસ મજાનું બસ સ્ટોપ છે. આપણે સુરતની બસમાં કેમ ડેકી આવે એવી મોટી ડેકી, આવી ડેકી તો ઈ બસમાં હોવી જોઈએ. જો અહીંયા ડ્રાઈવર બધાને ટિકિટ ચેક કરે, પછી બધાને બેડ લગાવી દે, બેગ મૂકી દે. અને આ છે અમારી બસ. બસ પણ પ્લેન જેવી છે હો. બધાના સીટ નંબર મસ્ત રીતે આપેલા છે. અંદર કોફીનું મશીન છે, ટોયલેટ બાથરૂમની પણ સુવિધા હોય, ઇન્ટરનેટ પણ હોય અને સિટિંગ અને ઉપર બેગ મૂકવાની જગ્યા આપણે પેલી વોલ્વો બસમાં આવે ને એ રીતનું હોય. અને વાઈફાઈ પણ હોય, એટલે ટીવી પણ ચાલે. તમારે આમાં જે જોવું હોય ત્યાં એક બેગ આપે કોઈને ઉલટી થાય તો. અને જો આવી રીતે કોઈને વર્ક કરવું હોય તો પ્લેનમાં વર્ક કરી શકે. મસ્ત સાઈડ વ્યૂ હતું. આ ચોકલેટ શેક પણ હતું, કારણ કે કોફીની સાથે સાથે ચા પણ હતી અને ચોકલેટ શેક પણ હતું. એ પીધું, એની મજા માણી. જો આ કેટલી મોજથી પીવેશ. અને મસ્ત રોડ ટ્રીપ કરતાં અમે લોકો ફાઇનલી ઇસ્ટોનિયામાં તાલીન પહોંચી ગયા. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો આવશે નેક્સ્ટ ટાઈમ.